ભરૂચમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને આઇકોનિક કેબલ બ્રિજ હવે જોખમી સ્ટંટબાજોનો અડ્ડો બની ગયા હોય તેમ લાગે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં પ્રી વેડિંગ શૂટ માટે બુલેટ અને લક્ઝરી કારના કાફલા સાથે હાઈવે બ્લોક કરી અન્ય વાહનોની અવરજવર વચ્ચે જોખમી રીતે ડ્રોન શૂટિંગ કરાવ્યું હતું. 23 ડિસેમ્બર અને 9મી જાન્યુઆરીના આ વિડીયો NHAI અને પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે. શું આ રીલના શોખીનો સામે કડક કાર્યવાહી થશે કે પછી જનતાના જીવ જોખમમાં જ રહેશે, જેવા સવાલ હાલ તો ઉપસ્થિત થઈ રહ્યા છે. સંવાદદાતા મુનીર પઠાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મુનીર, પ્રી વેડિંગ શૂટ માટે જોખમમાં મૂકી અનેક જિંદગી, જેમાં જે પ્રકારથી અત્યારે વિડીયો ડ્રોન કેમેરાથી શૂટ કરવામાં આવ્યો છે, એક્સપ્રેસ વે પર શૂટિંગની પરવાનગી આપી છે કે કેમ, જેવા સવાલો અત્યારે તો ઊભા થઈ રહ્યા છે. શું આ વિડીયો બહાર આવ્યા બાદ તેના દિશામાં કોઈ તપાસ ચાલી રહી છે ખરી? જી સંજીવની, આ વિડીયોએ ચકચાર મચાવી દીધી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે ભરૂચના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની ઉપર આ શૂટિંગ કંડારવામાં આવ્યું છે અને સૌથી મહત્વનું છે કે એની પરમિશન તો નથી જ, અને સાથે સાથે એક્સપ્રેસ વેની ઉપર જે ડ્રોન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું છે એ પણ અત્યારે એક સઘન દાયરામાં આવી ગયું છે અને હેલિપેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એની ઉપર પણ શૂટિંગ લેવામાં આવ્યું છે. અને આ એક પ્રોફાઇલ મેરેજ હતું અને એના માટે આ પ્રી વેડિંગને શૂટિંગ કરવામાં આવ્યું છે. હાલ તો પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને જે પણ જેટલી ગાડીઓ આની અંદર યુઝ એને પણ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જી સંજીવની, ધન્યવાદ મુનીર આ સમગ્ર જાણકારી માટે.